પાલિકાના વડી કચેરીમાં ચડ્યાંત પહેલા તરસાલી દિવાળીપુરા સ્લમ ક્વોર્ટર્સના લોકો સવારથી કરી રહ્યા હતા ધરણા. રાત થતાં ભૂખ લાગતા વડી કચેરીમાં જ બનાવી રહ્યા છે ભોજન. જર્જરિત મકાનો મામલે પાલિકાએ તરસાલી સ્લમ ક્વોર્ટર્સના રહેવાસીઓના વીજ પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપ્યા હતા. નાના બાળકોને સાથે રાખી સવારથી બેઠા હતા તમામ લોકો. શું છો ને આજે કેટલા વાગ્યાના અને શું માંગ લઈને અહીં આવ્યા હતા? અમે આજે સવારે અમે તરસાલી દિવાળીપુરા સ્લમ ક્વોર્ટરના છે. અમે સવારના કાલે આવ્યા હતા. કાલે આખો દિવસ બેસી રહ્યા, પણ કાલે કંઈ કામ અમારું કર્યું ના. અમે ધક્કા ખાઈને ગયા, આ ઓફિસે ગયા, પેલા કોઈ કામ કર્યું ના. આજે પણ સવારથી આવીને બેઠા છે, પણ કોઈ અધિકાર કે કોઈ અમને જોવાય પણ નહીં આવતા, કોઈ અમને પૂછતા બી નહીં કે આ હું ખાધું છે કે નહીં ખાધું. અને હજુ અમારો નિકાલ નહીં આવ્યો. રાતે 2 અત્યારે 8-9 વાગી ગયા છે. તો શું મુદ્દા લઈને અહીં આવ્યા હતા? અમે સંડાસ બાથરૂમની લાઈન પાઇપ તોડી નાખી છે, પાણીની લાઈન તોડી નાખી છે, લાઇટ તોડી નાખી છે, કાપી નાખી છે. તો હવે જવાનું તો જઈએ કઈ અમે. તો હવે અહીંયા છો તો હવે કેવી રીતે પોતાની ભૂખ પૂરી જશે? તો ભૂખ તો લાગી હોય તો બનાવવું તો પડે ને, ખાવું તો પડે ને. સવારના ભૂખ્યા છે. હવે બીપીનો પ્રોબ્લેમ છે અમને, તો બીપી વાળો તો ખાય તો ખરા ને. ખાશે તો બીપીની ગોળી કરશે. અહીંયા જ 2 બંધ થઈ જશે તો હું ખાવાના છે. અને ઘરમાં છોકરાઓ છે, વહુઓ છે, નાના છોકરાઓ છે, એ કઈ જાય લાઇટ વગર? કાલે આખી રાત અમે કોઈ ઊંઘ્યા નથી. લાઇટ વગર કઈ જવાનું, કઈ ઊંઘવાનું? ઊંઘવા માટે લાઇટ તો જોઈએ કે ના જો. સંડાસ બાથરૂમ માટે જવું કઈ બહાર જવાના છે રોડ ઉપર. સંડાસ પાણી હવે હમણાં અહીંયા પાલિકાના વડી કચેરી બેઠા હતા, હવે થયા છે અને ખીચડી બનાવીને ખાઈ રહીશું. બીજું શું કરીશું? હવે બેહી રહીશું, આખી રાત બેહી રહીશું. જ્યાં સુધી અમારું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમે બેસીશું અહીંયા. શું નામ તમારું? ભાવનાબેન.